અમારા નિલેશભાઈ ના બાપુ સાના ખૂણે કોક દીક રોય છે, નીલિયો રોયો છે ને તઈ મેરડીએ દીકરો દીધો છે, એમને નથી દીધો મારી મારા હો દુશ્મનો છે, મારી દુશ્મનની આંખમાં ઝેર નાખી દે એવો તો દે. હું ગરીબ છું, હું નીલિયો ગરીબ છું, મારો બાપ ગરીબ છે, મારી મુડિયા દાઢાથી મેરડી ગરીબ નથી. ભૂડિયા દાઢાની મેરડીની એવી દયા છે કે ખુમરામાં પેલા ખોરે દીકરો જોઈએ. સોગઠમાં હો ભાઈ, વાહ વાહ, વધાવો મારી ભૂડિયા દાઢાની મેરડીને વધાવો ભાઈ. જદી તમારી લંબડી વેળા આવે ત્યારે તો સમય હારો છે, પણ આ ભક્તિ કરી અમારો ગુરુ બેઠા છે, અમારે કાળિયાબીલની મેરડીથી અમારે માસી આ બધા બેઠેલા ભુવા હરેશ રાવણનો અમારું ધવલ ભુવો કમડિયાની સરકાર એને આપણે દિલથી માની છે. અમારે અશ્વિનભાઈને માથે હાથ છે ભાઈ, માં જ એકદમ બા મેરડીની દિયા હોય ને આપણે બધા ભુવાને તાજી જ માની છે, કારણ કે આ તો ભૂકા લાકડા છે, અત્યારે ભેગા થયા ખબર ભાગી જાય. પણ બાપ જેદી સમય આવે પોતાના ભાઈઓ આગળ જેના મદદ મારી ઉભા રહી મારે કાઈ નથી, એટલે કે મારી પાસે કાઈ નથી, હગા પાસે જાય તો કે મારી પાસે નથી, પણ દવાખાનાના પગથિયે જે નિલેશભાઈ સાના ખૂણે રોયા હોય કે ઓહો મળી કોઈ બાવણો ન પકડે એ બા હગા મેલા વાયુ મેલા ગાયકી થાય, બાકી અરે સાહેબ ની ગાયકી ડોક્ટર એમ કે અનારી દીકરો નો થાય, તેથી મારી રૂડિયા ડાટાની મેલડી બોલી દીધી લેલિયા દુનિયામાં જા, તારા પગથિયે કદાચ દવાખાનાના પગથિયે મેલડી આપણી ગઈ હોય ને આવી આવી બાપ, અને આટલો ભરોસો છે મારી તને હાલ કેવાનું મેલડી વધાર ન હોય, દુનિયામાં જેના વડવાની કમાઈ હોય ને વાહ ભાઈ વાહ. મેં કીધું જેદી સમય સાથ છોડે દુનિયા વેરી થાય, પોતાના પારકા બલા બલા જાજી વાત નહીં. મારે ભાઈ મોટા ભાઈ વાત કરી, નિલેશભાઈ જ્યારે 100 મહિનાના હતા ડોક્ટરે રજા દે દીધી કે બે ફેફસા ફેલ છે. આહા જોવો તો ખરા. તેથી અમારા નિલેશભાઈના બાપુ સાના ખૂણે રૂડિયા ડાટાની મેરડી મળી મારો વાળો વિખાય જાય છે, મારો વાળો વિખાય જાય છે, મારી દેવી મારો દિલિયાલો આય મારી મારો ગરીબનો વાળો વિખાય જાય છે, મારો દુબળાનું પહોળું તૂટી જાય છે. પોતાનો બાપ જતી રહ્યો હતો ને તારે નીલિયો એટલે આયા છે. મેં પહેલા જ કીધું ને કે નીલિયાના બાપુની ઈ કમાઈ છે એટલે નિલેશભાઈ આયા છે. કોઈ દી નિલેશભાઈ ગર્વ નહીં હો ભાઈ. અમારે એમના બાપુની આંખમાં આહુડું જાય છે. મારી ગાયકીની કિંમત છે પણ હું દિલથી અહીં ગાઉં છું કે બાપ જેને પોતાના બચલા માથે કે પોતાનો બાપ ભૂખો હુર્યો કે તારા બચલા ભૂખા નો રે, પોતાની જનતા આ સોગંદના ઝાડમાં તારી મજૂરી કરી ગયે બાપ મારો નીલિયા ને કાય કાય રે બધું વેચી
કમોડિયાની સરકાર ધવલ બુઆ મામા 501 રૂપિયા હરેશ રાવણને બક્ષિસ આપે છે મામાનું તાજ ચડાવી લઉં છું આજ હરેશ રાવણને એક રૂપિયો નો ખબે ભલા મારા ભાઈના દીકરાનો બર્થડે છે એટલે આયા ડ્રેસને આપું છું ભાઈ મારો જને જોયો એને ખબર પડે કે બાપ મેરી રહે તો જરા રૂવાડા બારી નાખ્યા જેના ટેરવા બારી નાખ્યા મળી આયા નહીં પણ હારિયા વેલમાં રૂડિયા દાઢા મેરડીને ભલામણ કોઈ દીકરી ટકોરો કરે હે તો મારી જોજે આજ મિલિયાની કોઈ બેન દીકરી હોય બેન અવાજ કરે મારી જોજે આજ તારી સાયે મારા ભાઈ મારી બેની દુનિયામાં જેમ તને બચાવો ને મારી રૂડિયા દાઢાની મેલડી કે મારી છોકરની જગ્યા માથે મારી હુમરાની વધી નીલિયા જેટલા તારા ભવિષ્ય એટલા મારા મેલડીને દીધેલા અને કદાચ આયા નહીં પણ જો કદાચ રાતના 12 વાગે જો કદાચ આયા આ બેઠો છો મને કોઈ કાઈ કીધું નથી પણ આ નિલેશભાઈ બેઠા છે રાતના 12 વાગે નીલિયા માથે જો કાઈ કદાચ આચપ આવે અને રૂડિયા દાઢાની મેલડી કે નીલિયા તારા બાપને જગાડી રાતે 1 વાગે કેવા નો જાવ ને તો ધરતીની માથે મને સોગત ના ગાયકી મારા ગુરુ ની છે ગુરુ મારા બાપુ મારા ગુરુ સંજયભાઈ અમારા નિલેશભાઈ ગુરુ છે ક્યાંય ગાયું નથી પણ અહીંયા ટપોરો છે એટલે દિલથી ગાવાની એક મજા છે સાંભળવા વાળા હોય ને એની એક મજા છે રૂપિયા માયા મૂડી નહીં ભાઈ હા કારણ કે અહીંયા અમારે મેલડી માના ભોઈમાં પણ બેઠા છે માસી પણ બેઠા છે મેલડીને બહુ માનું છું ભાઈ જે કાંઈ દીધેલું છે મેલડીનું અમારા મામા અમારે કમડિયાની સરકાર અમારે બાપ જો બાપ પણ મેલડી છે ને એમને નો મળે આ મેલડી વાહે ભાલુ મુકવા મળે ભગા મુકવા મળે મારી દેવી ભાઈ એવું કે બોલ તારે મારું કીધું કરવું છે કે મારું મેલડીનું કીધું કરવું સમય આવે જેમ ભાઈ આપણને મૂકી દીધા ને આમ ખંભે થી મારી પાસે કાઈ નથી પછી આપણો સમય આવે એટલે એમ કહેવાય કે હવે મારી પાસે મારી મેલડી છે કાઈ નહીં તમે મેલડી કે જગાડી કે હવે તારે તારા ભાઈ પેલા કે મેલડી પેલા બોલ હવે તારે કોણ પેલા આ મેલડી વાહે જગ મૂકી દેવું પડે સંસાર મૂકવા પડે બેઠા બેઠા રોલે મારી કોણ કેવું કોણ મારું સાંભળે કોણ કેવું રોજ નો સાંભળે પણ કોક દી સાંભળી જાય મારી મારું કોઈ સાંભળે એવું નથી મને રાગ ને રેઢો મૂકીને મારી પાહુ નો લેતી હો મને રાગ ને મેલી આખ્યા ધા બોલેતી નહીં કોઈ દીકરી નું ખાય લે કોઈ કહે ને કે દીકરી નું માતાજી નો આવે આશ્વિનભાઈ પણ દીકરી નું સાંભળે
એવું દુનિયામાં મેલડી કોઈ ન કારણ કે અહીંયા તો નહીં પણ હાહારીએ વેલમાં દીકરી રોવે એટલે મેલડી રાતે 12 વાગે જાગ હોય તારા ભાઈઓ નું આવે તારા માવતર નું આવે ગાડી પણ તારો માન બાપ નું મેલડી ઊભી રહી જાવ અને કદાચ આપણી માતાજી આપણેથી રૂઠી ગઈ કોઈ હગા રૂઠે તો મનાવી લે કોઈ ભાઈઓ રૂઠે 5 પછી તો મનાવી લે કોઈ વાલા જાયા રૂઠે તો મનાવી લે પણ જેદી આપણે ન કરવાની કરીને આમ ખંભે મણી બાયુ સડાવવા મણીને એટલે ગઈ પછી હાથમાં હાથ જોડી સાના ખૂણે ઓલો સોમી માગર જંતર વગાડતો હતો